ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે બીટાક્ષય અને ગેમાક્ષયની પ્રક્રિયાઓ જોઈ. એમાં ગેમાક્ષયમાં આપણે જોયું હતું કે કોઈ એક આલ્ફાક્ષય કે બીટાક્ષયની પ્રક્રિયા દરમિયાન જે નિપજ ન્યુક્લિયસ બને ને એ ઉત્તેજિત અવસ્થામાં હોય અને ઉત્તેજિત અવસ્થામાં રહેલો ન્યુક્લિયસ જ્યારે પોતાની ધરા અવસ્થામાં આવે ત્યારે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની ઉર્જા ધરાવતા ફોટોનનું એટલે કે ગેમા વિકિરણનું ઉત્સર્જન કરે. અહીંયા એક કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો આપણો કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન જે કોઈ ઉર્જા ઉત્પન્ન થાય છે અથવા તો ન્યુક્લિયોન દીઠ જે બંધન ઉર્જા છે એ બધી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની હોય છે. ઓકે, અને સૌથી મહત્ત્વની વસ્તુ આપણે એ જાણી છીએ કે કેમિકલ પ્રક્રિયાઓ જ્યારે થાય મતલબ ઇલેક્ટ્રોનની જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની ઉર્જાનું કાં તો શોષણ ને કાં તો ઉત્સર્જન થાય. જ્યારે ન્યુક્લિયરમાં આ જ વસ્તુ જોવા જાય તો એમાં ન્યુક્લિયસ જ્યારે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં જાય તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જીનું ઉત્સર્જન કરે છે. મતલબ કે કેમિકલ પ્રક્રિયાઓ કરતાં ન્યુક્લિયર પ્રક્રિયામાં 10⁶ ગણી ઉર્જા વધુ જોવા મળે. એનું સરળ ઉદાહરણ તમને આપું કે 1 કિલોગ્રામ કોલસો સળગાવો અને 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન કરો તો યુરેનિયમનું વિખંડન કરતાં મળતી ઉર્જા અંદાજે કોલસાથી મળતી ઉર્જા કરતાં 10⁶ ગણી અથવા એનાથી વધારે હશે. તો પ્રચંડ ઉર્જાનો સોર્સ થયો ને એ. તો આપણે અહીંયા પ્રક્રિયાઓ એ જોવાની છે કે ન્યુક્લિયર પ્રક્રિયામાં એવી શું ઘટના બને કે જેથી કરીને ઉર્જાનું ઉત્સર્જન થાય છે. દળ ક્ષતિને લીધે થાય તો સમજા, પણ જ્યારે અલગ અલગ એંગલથી જોવામાં આવે તો નક્કી કેમ કરવું કે આમાં ઉર્જાનું ઉત્સર્જન થશે કે કેમ? તો એનું એક બહુ ઇઝી સોલ્યુશન છે, તમને આપું છું. માની લો કે કોઈ એક ન્યુક્લિયસ છે, એનું તમે ન્યુક્લિયર વિખંડન કરો છો એટલે એમાંથી કંઈક પ્રોડક્ટ બનશે. તો એક સાદું ગણિત છે કે જે મૂળ પેરેન્ટ ન્યુક્લિયસ છે, દાખલા તરીકે યુરેનિયમ હોઈ શકે, થોરિયમ હોઈ શકે, વોટેવર તમે એક લીધું, ધારો કે યુરેનિયમ, તો યુરેનિયમ પેરેન્ટ ન્યુક્લિયસ થયું, જનક ન્યુક્લિયસ થયું. એની કુલ બંધન ઉર્જા તમે જાણો છો, XYZ જે કાંઈ એની વેલ્યુ હોય તો એની બંધન ઉર્જા તમે જાણો છો. હવે એનું વિખંડન થતાં એમાંથી કંઈક પ્રોડક્ટ બની, એના જે ડોટર ન્યુક્લિયસ છે મતલબ કે જનિત ન્યુક્લિયસ જે છે એની બંધન ઉર્જા અગર આના કરતાં વધુ હોય, પેરેન્ટ કરતાં વધુ બંધન ઉર્જાવાળું ન્યુક્લિયસ જો ધ્યાનમાં આવે તો સમજવું કે અહીંયા ઉર્જાનું ઉત્સર્જન થયું હોય. સમજ પડી ને? પેરેન્ટ ન્યુક્લિયર કરતાં ડોટર ન્યુક્લિયર પાસે અગર બંધન ઉર્જા વધુ છે તો ઉર્જાનું ઉત્સર્જન થયું કહેવાય. એ જ વસ્તુ આપણે આ થિયરીમાં જોવાની છે. ક્વેશ્ચન શું છે જુઓ, ન્યુક્લિયર ઉર્જા શું છે? બંધન ઉર્જા વક્ર પરથી ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મુક્ત થાય તે સમજાવો. બંધન ઉર્જા વક્ર કોને કહેવાય હું તમને યાદ કરાવું. આપણે EBN વર્સિસ એટોમિક વેઇટનો ગ્રાફ જોયો હતો, યાદ છે? ડ્યુટેરિયમથી સ્ટાર્ટ કરી અને મેક્સિમમ હાઇટ ઉપર ફેરામાં એવું હતું, યાદ આવ્યું ને? એમાં આપણે એટોમિક વેઇટ જેમ જેમ વધતો જાય ને એવી રીતે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયર કેમ ચેન્જ થાય ને એ ગ્રાફમાં સમજાવેલું છે. આપણે એમાં 3 ડિવિઝન કરી દીધા હતા એટોમિક વેઇટના. <30 એટોમિક વેઇટ હોય, કાં તો બિટવીન 30 to 170 હોય અને કાં ગ્રેટર દેન 170 હોય. એમાં એવું જોવા મળ્યું હતું કે સૌથી હાઈએસ્ટ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન આયનની છે 8.75 કે એવું કંઈ હતું. પણ ઓલમોસ્ટ આપણે શું કરીએ કે ભાઈ 30 to 170 વાળાની બધાની રેન્ડમ અંદાજે 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એવરેજ છે. તો <30 માટે બધાની બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટથી ઓછી હશે. અગર A greater than 170 છે તો એની પણ ન્યુક્લિયન દીઠ બાઇન્ડિંગ એનર્જી 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટથી ઓછી છે. આ મુદ્દો છે ને આપણને ફાયદો કરે છે કે તમે પ્રક્રિયામાં વિખંડન કરો કે સંલયન કરો, બે કિસ્સામાં ડોટર ન્યુક્લિયસ જે છે એની જે કુલ બંધન ઉર્જા છે એ પેરેન્ટ ન્યુક્લિયસ કરતાં વધારે જ મળે છે. એટલે બે પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર? થિયરીના મુદ્દા જોઈએ. ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા એટલે ન્યુક્લિયર ઉર્જા. આકૃતિ કઈ તો મેં જે બંધન ઉર્જાનો વક્ર કીધો ને ટેક્સ્ટબુકમાં આપી છે, તમારે અહીં દર્શાવવી પડશે. આપણે એકવાર ઓલરેડી ભણી ગયા છીએ. આકૃતિમાં A30 થી A170 વચ્ચેના વિસ્તારમાં ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે. ગ્રાફ એટલા ભાગમાં સુરેખ હતો, 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની આજુબાજુ છે. A <30 હોય કે A greater than 170 હોય.
આ વિસ્તારના ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી છે. આ જ આપણને વિખંડન અને સંલયન બેયમાં ઉર્જા આપશે. આ મુદ્દો છે. જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધારે હોય, EBNની વેલ્યુ વધારે હોય છોકરાઓ, તો એવા ન્યુક્લિયસનું કુલ દળ ઘટેલું હોય. કેમ? તો કે એનું દળ ઉર્જામાં રૂપાંતર પામી ગયું હોય. એના કારણે દળ ઘટે તો દળ ક્ષતિ જે ઉત્પન્ન થઈ એ દળ ક્ષતિને લીધે એની ઉર્જા એ પ્રચંડ ઉત્પન્ન કરે. એના લીધે એની બંધન ઉર્જા વધી જાય. બરાબર? જેમ ગીચોગીચ ગોઠવાય એમ બંધન ઉર્જા વધુ હોય, અને જેમ ગીચોગીચ ગોઠવાય તો દળ ક્ષતિ વધારે આવે એટલે ઉર્જાનું ઉત્સર્જન વધુ થાય. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર છે EBN બરાબર EB/A. બીજી વાર આવ્યું આ સૂત્ર. PDF ફાઇલમાં અહીંયા ભૂલ છે એટલે એમાંથી આંધળાની જેમ કોપી નહીં કરવાની. થોડુંક પોતાનું મગજ યુઝ કરજો. શું ભૂલ છે તમારી રીતે કરેક્શન કરજો. સાચું ફોર્મ્યુલા આ છે. જો જેની કુલ બંધન ઉર્જા ઓછી હોય તેવા ન્યુક્લિયસનું વધારે કુલ બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય તો ઉર્જા મુક્ત થાય. વાક્ય ખૂબ અગત્યનું છે. જેની કુલ બંધન ઉર્જા ઓછી હોય એવા ન્યુક્લિયસનું જેની કુલ બંધન ઉર્જા વધુ હોય એમાં રૂપાંતર થાય. ઓછી બંધન ઉર્જામાંથી વધુ બંધન ઉર્જામાં ન્યુક્લિયસ રૂપાંતરણ થાય તો ઉર્જા મુક્ત થાય છે, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ખૂબ અગત્યનો મુદ્દો. આથી ઉર્જા મેળવવાની બે પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાઓ નીચે મુજબ છે. એક તો વિખંડન અને બીજું સંલયન. તો વિખંડનમાં શું થાય? તો કે ભારે ન્યુક્લિયસ હોય એ 2 કે 2થી વધુ વચગાળાના એટલે 30 to 170 વાળો ગાળો છે ને એના ભારે એટલે 170થી મોટા હોય. દાખલા તરીકે યુરેનિયમ લઈ લ્યો તો યુરેનિયમ 238 એટલે ગ્રેટર દેન 170 થયું તો એને ભારે ન્યુક્લિયસ કહેવાય. હવે એના એવા બે ભાગ પડે કે જેથી એ 30 થી 170ની વચ્ચેનું જ દળ ધરાવતા બે ન્યુક્લિયસ બને, વચગાળાના ન્યુક્લિયસ બને. એવા ટુકડામાં વિખંડન થાય તો ઉર્જાનું ઉત્સર્જન થશે. કેમ? તો કે યુરેનિયમ કરતાં જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એ વચગાળાના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કરતાં કેવી થઈ? વધુ થઈ. તો વધુ થઈ તો આ મુદ્દો જે કહેતો હતો એ પ્રમાણે એની ઉર્જા શું થશે? મુક્ત કરશે. ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે આ પ્રક્રિયા વિખંડન કહેવાની, એટલે કે એટમ બોમ્બ આ સિદ્ધાંત ઉપર કામ કરે. એવી જ રીતે હવે સંલયનની વાત છે. 2 કે 2થી વધુ હલકા ન્યુક્લિયસ ભેગા થાય અને એક ભારે ન્યુક્લિયસ બનાવે ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થાય. દાખલા તરીકે હું એમ કહું કે ફોસ્ફરસ અને સલ્ફર બે ન્યુક્લિયસનું સંલયન કરાવ્યું આપણે. કંઈક પ્રક્રિયા, તો ખાલી ઉદાહરણ આપું છું. તો ફોસ્ફરસ અને સલ્ફર બેયની EBN છે એ ઓછી છે, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ઓછી છે 30 થી 170 વચ્ચેના કરતાં. હવે બે ભેગા થયા, નવો ન્યુક્લિયસ બન્યો તો આપણે એમ સમજીએ કે બીજું કંઈ એનું ન્યુટ્રોન કે પ્રોટોન લોસ નથી થતો. તો 15 પ્રોટોન ફોસ્ફરસના, 16 પ્રોટોન સલ્ફરના બે ભેગા થયા એટલે પરમાણુ ક્રમાંક શું થઈ ગયો? તો કે પરમાણુ ક્રમાંક 15 ને 16 31 થયો. તો પરમાણુ ભાર ઓફકોર્સ કંઈક એનાથી વધારે હશે, મતલબ 60-70ની આજુબાજુ હશે એટલે આવી ગયા ને વચગાળામાં. તો એ જે નવો ન્યુક્લિયસ બન્યો એની EBN વધુ હશે. એટલા માટે બે ન્યુક્લિયસ ભેગા થઈ અને નવો ન્યુક્લિયસ બન્યો એની બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન વધી ગઈ. તો એ શું કરશે? તો કે અહીંયા એનું દળ ઘટ્યું હશે, દળ ત્રુટિ ઉત્પન્ન થઈ હશે એટલે એ ઉર્જા ઉત્પન્ન કરશે. એટલે સંલયનની પ્રક્રિયા 2 કે 2થી વધુ હલકા ન્યુક્લિયસ ભેગા થાય અને ભારે ન્યુક્લિયસ બને તો પણ ઉર્જાનું ઉત્સર્જન થાય. આ પ્રક્રિયાને સંલયન કહેવાય. સંલયનને ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય, ભેગું કરવું. અને વિખંડનને ઇંગ્લિશમાં ફિઝન કહેવાય. હાઇડ્રોજન બોમ્બ છે એ સંલયનનું ઉદાહરણ છે. એમાં એક હાઇડ્રોજન જોડા હિલિયમ બનાવે તો એ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. કોલસો છે, પેટ્રોલિયમ છે, એનું દહન કરો ને એ એકચ્યુઅલી કેમિકલ પ્રોસેસ છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એની કેમિકલ પ્રોસેસ એવી ક્રમની ઉર્જા ઉત્પન્ન કરે એને પછી જુલમાં કન્વર્ટ કરી શકો. જ્યારે ન્યુક્લિયર ઉર્જા છે, સંલયન હોય કે વિખંડન હોય, એમાં મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ક્રમની ઉર્જા મળે, 10⁴ ગણી વધુ મળે. શરૂઆતમાં જ કીધું હતું.
સમાન દળના જથ્થામાં ન્યુક્લિયર ઉર્જા રાસાયણિક ઉર્જા કરતાં લગભગ 10⁶ કે તેથી વધુ ગણી હોય છે. જેમ કે 1 કિલોગ્રામ કોલસો સળગાવો તો 10⁷ જૂલ મળે. 1 કિલોગ્રામ યુરેનિયમમાં 10⁴ જૂલ ઉર્જા પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. ક્વેશ્ચન 27. ન્યુક્લિયર વિખંડન સમજાવો. આપણે ચર્ચા થઈ 2 પ્રકારની પ્રક્રિયાઓ ન્યુક્લિયર પ્રક્રિયાઓ થાય, કાં તો વિખંડન થાય કાં તો સંલયન થાય. તો વિખંડનમાં હવે ડિટેલમાં ઉતરશું આપણે કે ભાઈ એમાં કેવી રીતે ઉર્જા ઉત્પન્ન થાય. તો હું વિખંડન ભારે ન્યુક્લિયસનું કરીશ. ભારે ન્યુક્લિયસ છે એ લગભગ 2 સરખા દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભંજન પામશે, વિખંડન પામશે અને એમાં ઉર્જા ઉત્પન્ન થશે. બરાબર? જો ભારે ન્યુક્લિયસ ઉપર જ્યારે ન્યુટ્રોન આપાત કરવામાં આવે, ખરેખર આ ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોન કહેવાય. જે રૂમ ટેમ્પરેચરે ન્યુટ્રોનને જે ગતિ ઉર્જા મળે 3/2 કેબીટી જેટલી, એટલી ઉર્જાવાળો ન્યુટ્રોન અગર યુરેનિયમ ન્યુક્લિયસ સાથે અથડાય તો એ યુરેનિયમના ન્યુક્લિયસમાં દાખલ થઈ અને પછી એના 2 ટુકડા કરે છે. અને જે 2 ટુકડા થશે લગભગ સમાન દળના, અંદાજિત સમાન દળના ટુકડા થશે. એટલે એ ન્યુટ્રોનનું શોષણ થાય છે અને 2 લગભગ સમાન દળના 2 હલકા ન્યુક્લિયસમાં વિભાજન થવાની ઘટનાને વિખંડન કહેવાય. હલકા ન્યુક્લિયસ એટલે વચગાળાના ન્યુક્લિયસની વાત છે. 30 to 170ની વચ્ચેની વાત છે. અહીંયા વધુ સારું આ રહેશે, તમે 2 વચગાળાના ન્યુક્લિયસમાં વિભાજન થવાની ઘટના. એટલે આટલું કરેક્શન કરજો. બરાબર? પીડીએફમાં જે કંઈ નાની મોટી એવી શાબ્દિક ભૂલ છે એ આપણે આવી રીતે સુધારતા જઈશું સાથે. ન્યુટ્રોન શું કામ ઉપયોગમાં લીધો? વિખંડન કરવા માટે ન્યુટ્રોનને જ કેમ ધ્યાનમાં લીધો? રધરફોર્ડે જેમ આલ્ફા પ્રકીર્ણન કર્યું હતું એમ અહીંયા આલ્ફા કેમ ન લીધો? તો એનું એક કારણ એ છે કે આલ્ફા પોતે ધન વિદ્યુત ભારિત હતો અને જો હું ન્યુક્લિયસની અંદર આલ્ફાને દાખલ કરું તોડવા માટે તો શું થશે? તો કે એને કુલંબિયન બળ લાગુ પડે અને અપાકર્ષણ વધી જાય તો તમારે બહારથી આલ્ફાને વધારે પ્રવેગિત કરવો પડે, મતલબ થોડુંક મોંઘું પડે. હવે જ્યારે ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોન જ્યારે ન્યુક્લિયસ તરફ જાય ત્યારે એની પાસે વિદ્યુતભાર છે નહીં, એટલે એને અપાકર્ષણ તો લાગશે નહીં. અપાકર્ષણ નહીં લાગે એના લીધે એ આપણને સસ્તું પડે આલ્ફા કણની સરખામણી. એટલા માટે ન્યુક્લિયસનું વિખંડન કરવા માટે એની ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે. ન્યુટ્રોન વીજભાર રહિત છે, કુલંબિયન અપાકર્ષણનો સામનો કરવો પડતો નથી. તેથી ન્યુટ્રોનનો ભારે ન્યુક્લિયસ પર મારો ચલાવતા તે ન્યુક્લિયસને ઉત્તેજિત કરશે. ન્યુક્લિયસ ઉત્તેજિત થશે એટલે પછી એના 2 ભાગ થશે. જો જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તેના ન્યુક્લિયસનું લગભગ 2 સરખા ભાગમાં વિભાજન થાય. તો આપણી ટેક્સ્ટબુકમાં 3 પ્રક્રિયાઓ આપી છે. પીડીએફ ફાઇલમાં એક્સ્ટ્રા 2 પ્રક્રિયા આપી છે, તો એ જરાક જોજો અને એમાં તમે તમારી જાતે નિરીક્ષણ કરજો. પહેલી પ્રક્રિયા જુઓ, યુરેનિયમ છે, આ થર્મલ ન્યુટ્રોન દાખલ કર્યો એની ન્યુક્લિયસની અંદર. તો પરમાણુ ભાર જુઓ 235 ને 236 અને પરમાણુ ક્રમાંક જુઓ ટોટલ 92. એનું હંમેશા સંરક્ષણ થશે, ડાબી બાજુ અને જમણી બાજુ 2 સરખા હોવા જોઈએ. તો અહીંયા યુરેનિયમનું વિખંડન થતાં બને છે બેરિયમ અને ક્રિપ્ટોન. બરાબર? આ બેરિયમ છે 56 144, ક્રિપ્ટોન છે 36 89. આ બેનો ટોટલ કરો. પછી અહીંયા જુઓ 3 ન્યુટ્રોન છૂટા પડ્યા, તો એ 3 into 1 એટલે આ 3 89 વત્તા 3 92, 92 વત્તા 144, એ ટોટલ આના જેટલો થાય છે. ચેક ઇટ. બરાબર છે? એ 2 સરખો જ થવો જોઈએ. અહીંયા 235 ને 236 હતા, તો અહીંયા 89 વત્તા 3 92, 92 વત્તા 144 એ 236 જ થવા જોઈએ. તો બેલેન્સ પ્રક્રિયા થઈ કહેવાય. આ બેલેન્સ પૂછાય છે કે આ પ્રક્રિયાને બેલેન્સ કરો. અહીં પછી આ 2 તત્વ જે મળ્યા છે, જે 2 નવા ન્યુક્લિયસ, એ બદલી પણ શકે. અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ કે 3 ન્યુટ્રોન છૂટા પડ્યા. આ બેલેન્સ કરવા માટે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા તમે એડજસ્ટ કરી શકો. પ્લસ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ. તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે, પણ ઓલ્ડ સિલેબસમાં આ ઉર્જા કેટલી મળી એનો આખો હિસાબ આવતો. કેવી રીતે હિસાબ થતો? તો કે આની કુલ ઉર્જા ગોતવામાં આવતી, આઈપીઓ અથવા તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટવાળી જે ઉર્જા ને, દળ ઉર્જા, દળની સાથે સંકળાયેલી ઉર્જા, પ્લસ આની ઉર્જા, એ 2 ઉર્જાનો 2ના દળનો સરવાળો
પછી આ ત્રણેયના દળનો સરવાળો, આ દળમાંથી આનું દળ બાદ કરી નાખીએ એટલે દળ ક્ષતિ મળે. એ દળ ક્ષતિ જે મળે એટલી ઉર્જા અહીંયા ઉત્પન્ન થાય. શરૂઆતમાં એ ઉર્જા આ બેને મળે પ્લસ આને મળે, ગતિ ઉર્જાના ફોર્મમાં હોય. પણ જે માધ્યમમાં પ્રક્રિયા થઈ હોય, દાખલા તરીકે ન્યુક્લિયર રિએક્ટર છે, તો રિએક્ટરની અંદર જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આ ઉર્જા આ બેને શરૂઆતમાં ત્રણેયને ગતિ ઉર્જાના ફોર્મમાં મળે. પછી આ ત્રણેયને મોડરેટરમાંથી પાસ કરે. મોડરેટર એટલે શીતક કહી શકો, એની ઠંડુ પાડે. એટલે આ બધાને પ્રચંડ ગતિ ઉર્જા હોય આને રોકે એટલે સામી ઉષ્મા ઉર્જા મળે આપણને. એ ઉષ્મા ઉર્જાની મદદથી ટર્બાઇન કે ઇલેક્ટ્રિસિટી જે મેળવવાની આખી પ્રોસેસ છે ટર્બાઇન ફેરવીને, એ આપણને ઇલેક્ટ્રિસિટી એવી રીતે પ્રાપ્ત થાય. ખબર પડી? આ ઉપરાંત વચગાળાના દળ ધરાવતા, વચગાળાના દળ એટલે મેં અહીં ચોખવટ કરી હતી, અહીંયા ફરીથી આવી, એના ટુકડાઓની અન્ય જોડ પણ બની શકે. જો આ બે વચગાળાના છો 144 અને 89, તો બીજા ક્યાં એવા ટુકડા બની શકે એ દર્શાવ્યું છે. અહીં જુઓ 92 યુરેનિયમ 235 આ ન્યુટ્રોન છે, એમાંથી જો 51 SB એન્ટીમની, આ 133 પ્લસ 41 NB 99, 4 ન્યુટ્રોન છૂટા પડ્યા. ફરીથી આનો એટોમિક વેઇટનો ટોટલ, આ બાજુ એટોમિક વેઇટનો ટોટલ ચેક કરી લ્યો તમે, બરાબર આવે છે કે નથી આવતો, એટલે તમને ખબર પડે. પ્લસ ફરીથી એનર્જી મળી. તો આ પ્રક્રિયાની ઉર્જા આના કરતાં અલગ પણ હોઈ શકે. એ તો એના બેના દળ તફાવત ઉપર આધાર રાખશે. સેમ વે નેક્સ્ટ પ્રોસેસ આપી છે 92 યુરેનિયમ 235, 0 ન્યુટ્રોન 1, આનો મારો કર્યો તો આની ઉપર, તો 54 ઝેનોન 140, આ સ્ટ્રાન્સિયમ છે 30 સ્ટ્રાન્સિયમ 94, અને 2 ન્યુટ્રોન છૂટા પડ્યા. 3 પ્રક્રિયા છે. એક પ્રક્રિયામાં 3 ન્યુટ્રોન છૂટા પડ્યા, એકમાં 4 ન્યુટ્રોન છૂટા પડ્યા, એકમાં 2 ન્યુટ્રોન છૂટા પડ્યા. એટલે એવું કહેવાય કે જ્યારે તમે ન્યુટ્રોનનો મારો ચલાવો ને ત્યારે તમને દર પ્રક્રિયાએ લગભગ સરેરાશ રીતે 2.5 ન્યુટ્રોન અલગથી મળી આવે છે. અને એ 2.5માંથી એકાદો ન્યુટ્રોન જો બીજા યુરેનિયમ હારે ભટકાઈ જાય, એના ન્યુક્લિયસમાં દાખલ થાય, તો વળી એ વિખંડનની પ્રક્રિયા આગળ વધે છે. તો આ તો ચેઇન થઈ ગઈ ને, સાંકળ પ્રક્રિયા, શૃંખલા પ્રક્રિયા થઈ ગઈ, જે તમે ધોરણ 10માં ભણી ગયા હો. યુરેનિયમના વિખંડનની શૃંખલા પ્રક્રિયા. એક ન્યુટ્રોન એક યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર ભટકાય, એ ન્યુક્લિયસનું વિખંડન થાય, એવરેજ 2.5 ન્યુટ્રોન બહાર પડશે. એ 2.5 ન્યુટ્રોનમાંથી જો એક પણ ન્યુટ્રોન બીજા યુરેનિયમ સાથે અથડાય તો પ્રોસેસ આગળ ચાલુ રહેશે. કાં તમે 2.5 ન્યુટ્રોન અથવા તો આપણે 3 પકડીએ તો 3 ન્યુટ્રોનને તમે સ્ટોપ કરી દો તો પ્રક્રિયા સ્ટોપ થઈ જશે. જો ત્રણેય ન્યુટ્રોનને 3 અલગ યુરેનિયમ ઉપર આપાત કરવામાં આવે તો 3 ન્યુક્લિયસ તૂટશે યુરેનિયમના, સામે 9 ન્યુટ્રોન પ્રોડ્યુસ થશે. તો 9 વળી 9 યુરેનિયમ એ પ્રક્રિયા કરે તો પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય. એટોમિક બોમ્બ આ કન્ટિન્યુઅસ શૃંખલા પ્રક્રિયા પર આધારિત છે. ન્યુક્લિયર રિએક્ટર છે, એમાં અણબનાવ ન બને, કોઈ દુઃખદ પ્રસંગ ન બને, એવા હેતુથી અહીંયા ન્યુટ્રોનને કે બાઇન્ડિંગ મોડમાં રાખે. મતલબ એક જ ન્યુટ્રોનને એક યુરેનિયમ સુધી પહોંચવા દે, બાકીના જે 2 કે 3 કે 4 વધારાના હોય ને એને નિષ્ક્રિય કરતી. આવી રીતે એ પ્રક્રિયાને કંટ્રોલમાં રાખીને જરૂર પ્રમાણે જ ઉર્જા ઉત્પન્ન કરે. જો એવું હોય તો એ ન્યુક્લિયર રિએક્ટર થાય, અને અનલિમિટેડમાં વયા જાય તો એ બોમ્બ થઈ જાય, પરમાણુ બોમ્બ જે કહે ને એ. આ ઉપરાંત અહીં તો મેં 3 પ્રક્રિયા દર્શાવી. આ ઉપરાંત અન્ય જોડ પણ ઉત્પન્ન થઈ શકે છે જે પીડીએફમાં આપી છે, જેના ઝેડના મૂલ્ય 36 થી 56ની વચ્ચે હોય. એ બરાબર 95 અને એ બરાબર 140 આ 2 ન્યુક્લિયસની જોડ બને ને એની સંભાવના ઝાઝી છે, એવું કીધું છું. ટેક્સ્ટબુકમાં આ વિધાન લગભગ નથી, પણ આ તમારા ધ્યાનમાં રહે એટલે મેં કહી દીધું. અહીં મળતા વિખંડિત ન્યુક્લિયસ પણ રેડિયો એક્ટિવ હોય છે. આ યાદ રાખજો. આમાંથી આ અથવા આ એ પણ રેડિયો એક્ટિવ હોય, મતલબ યુરેનિયમ પોતે રેડિયો એક્ટિવ હતું તો આ પણ રેડિયો એક્ટિવ હોઈ શકે, આ પણ રેડિયો એક્ટિવ હોઈ શકે. એ પાછા રેડિયો એક્ટિવ છે એટલે કે એમાં ન્યુટ્રોન અથવા તો પ્રોટોન અસ્થાયી મોડમાં છે. જો ન્યુટ્રોન કે પ્રોટોન વધારાના હોય તો બીટાક્ષયની ઘટના બનતી હતી. એટલે એમાં થશે એવું કે જે પ્રોડક્ટ મળી આપણને, જે પ્રોડક્ટ ન્યુક્લિયસ મળ્યા, એ બીટાક્ષયનું ઉત્સર્જન કરશે. બીટાક્ષયનું ઉત્સર્જન કરશે એટલે વધારાનો પ્રોટોન કાં તો ન્યુટ્રોન બનશે, વધારાનો ન્યુટ્રોન પ્રોટોન બનશે, એટલે ધીમેથી સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરી લેશે. બરાબર. જે વિખંડિત ન્યુક્લિયસ મળ્યા એ રેડિયો એક્ટિવ હોય અને તેઓ ક્રમશઃ બીટા કણનું ઉત્સર્જન કરશે અને અંતિમ સ્થાયી ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામશે.
અહીં ઉદ્ભવતા ન્યુટ્રોનની ઉર્જા લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ક્રમની હોય છે. જો પ્રચંડ ઉર્જાવાળો ન્યુટ્રોન ઉત્પન્ન થયો, આ ન્યુટ્રોનની વાત છે, આની ઉર્જા 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, એટલે પ્રચંડ ઉર્જા થઈ. જો આવી પ્રચંડ ઉર્જા ધરાવતો યુરેનિયમ, અગર યુરેનિયમ ભૂલ છે મારી, આવી પ્રચંડ ઉર્જા ધરાવતો ન્યુટ્રોન જો યુરેનિયમ ઉપર આપાત થાય તો એ વિખંડન કરી શકતો નથી. વિખંડન માટે જરૂરી છે કે આટલી પ્રચંડ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનને ધીમો પાડવો, એની ઉર્જા ઓછી કરવી, એને થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતરણ કરવું પડે, તો જ એ યુરેનિયમનું વિખંડન કરી શકે. એટલે જ ન્યુક્લિયર રિએક્ટરમાં આ ન્યુટ્રોન્સને ધીમા પાડવા મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ગ્રેફાઇટ હોઈ શકે, ભારે પાણી D2O હોઈ શકે, જે આની ઉષ્માનું શોષણ કરી લેશે અને એને ધીમા પાડી દેશે. આગળ, વિખંડનમાં ઉદ્ભવતી ઉર્જા Q શરૂઆતમાં ટુકડાઓ અને ન્યુટ્રોનની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય, પછીથી એનું ઉષ્મામાં રૂપાંતર થાય. PDF ફાઇલમાં અહીંયા ભૂલ છે, અહીંયા ન્યુટ્રોનની બદલે લોકોએ ગેમા કિરણ લખ્યા છે. ગેમા કિરણ ન આવે, ન્યુટ્રોન જ આવે. ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં જ આપણને મળે છે. અહીંયા આ ગતિ ઉર્જા છે. ધીમેકથી પછી આપણે મોડરેટરની મદદથી ઉષ્માનું શોષણ કરાવી લઈએ છીએ. રેડી? ક્વેશ્ચન 28. ટેક્સ્ટબુકમાં એક નાનકડું ઉદાહરણ આપ્યું છે, આપણે એને ક્વેશ્ચનમાં લઈ લીધું છે. જો કે એક પરમાણુ દળાંક 240 વાળો એક ન્યુક્લિયસ છે, જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી છે તમને 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એક ન્યુક્લિયોનને છૂટો કરવાની ઉર્જા છે, પરમાણુ દળાંક 240 છે, તો આની કુલ ઉર્જા 240 ગુણ્યા 7.6 થાય. પછી આવા ન્યુક્લિયસનું તમારે રૂપાંતર કરવાનું છે બે નાના ન્યુક્લિયસમાં, લગભગ સરખા લઈ તો 240 ને 2 સરખા એટલે 120 થાય. એટલે એવા ન્યુક્લિયસનું પરમાણુ દળાંક 120 હોય એવા ન્યુક્લિયસમાં રૂપાંતર કરવાનું છે, અને એ ન્યુક્લિયસના ન્યુક્લિયોનની બંધન ઉર્જા 8.5 છે. એટલે હવે 120 વાળા બે ન્યુક્લિયસ બન્યા, બરાબર, અને એ જે ન્યુક્લિયસ બન્યા એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે ઓબ્વિયસ છે કે કુલ બંધન ઉર્જા વધી જશે. તો આપણે પહેલાં જ ભણ્યા હતા કે ભાઈ મૂળ ન્યુક્લિયસ કરતાં જે નવા ન્યુક્લિયસ બને એની બંધન ઉર્જા વધે, તો એવા કિસ્સામાં ઉર્જાનું ઉત્સર્જન થાય. તો એ ઉર્જા આપણે ગોતતા શીખવાની છે. ચલો પહેલાં તો મૂળ ન્યુક્લિયસની વાત કરીએ. મૂળ ન્યુક્લિયસ એટલે 240 ન્યુક્લિયોન હતા. એક ન્યુક્લિયોનની ઉર્જા 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હતી, તો 240ની કેટલી? 240 ગુણ્યા 7.6 એટલે 1824 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ધરાવતો આપણી પાસે ન્યુક્લિયસ હતો. એ બરાબર 240 એટોમિક વેઇટવાળો અને 1824 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જીવાળો ન્યુક્લિયસ હતો. હવે એમાંથી બે ન્યુક્લિયસ બન્યા. એ બે ન્યુક્લિયસના પરમાણુ દળ 120 છે. તો એની બંધન ઉર્જા કેટલી? ન્યુક્લિયર દીઠ નથી, આ કુલ બંધન ઉર્જા છે, બરાબર છે. તો EB2 એની કેટલી બીજા માટે? તો બે ન્યુક્લિયસ હતા એટલે 2 ગુણ્યા 120 પરમાણુ દળાંકવાળા હતા એટલે એ, અને એના ન્યુક્લિયરની ઉર્જા આપી હતી 8.5, અને 8.5 વડે ગુણવું પડે તો એની કુલ ઉર્જા કેટલી થઈ? બંધન ઉર્જા 2040. તમે જુઓ, પેરેન્ટ ન્યુક્લિયર કરતાં ડોટર ન્યુક્લિયસની એનર્જી વધી ગઈ, અને આપણે કીધું હતું કે પેરેન્ટ કરતાં ડોટરની ન્યુક્લિયસ બંધન ઉર્જા વધી જાય તો એવા કિસ્સામાં ઉર્જાનું ઉત્સર્જન, અને ઉત્સર્જન કેટલું થાય? આ બંનેના તફાવત જેટલું. એટલે આ બેનો તફાવત લીધો, EB2 માઇનસ EB1, 2040 માઇનસ 1824 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, તફાવત છે 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? ક્વેશ્ચન 29. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું? તેની સફળતા માટે રહેલી મુશ્કેલી જણાવી, તેનું નિવારણ સમજાવો. 4 માર્કનો ક્વેશ્ચન છે, થોડોક લેન્ધી છે. મેં મુખ્ય મુદ્દાઓ લખી દીધા છે, બરાબર. પહેલાં તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની ચર્ચા કરીએ. આપણે એવી વાત થઈ હતી કે યુરેનિયમ હોય એની ઉપર જ્યારે એક થર્મલ ન્યુટ્રોન આપાત કરવામાં આવે ત્યારે ન્યુટ્રોનનું શોષણ થાય, અને શોષણ કર્યા પછી યુરેનિયમના 2 ન્યુક્લિયસમાં ભાગ પડે, અને 3 ન્યુટ્રોન કાં તો 4 ન્યુટ્રોન કાં તો 2 ન્યુટ્રોન એમ અલગ અલગ સંખ્યામાં ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે એક્સ્ટ્રા, અને પ્રચંડ ગતિ ઉર્જા ધરાવતા હોય. અંદાજે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન રિલીઝ થયા. તો જો આ ન્યુટ્રોન જે છે, મુક્ત થતા ન્યુટ્રોન, ફર્મી નામના સાયન્ટિસ્ટે એવું વિચાર્યું કે જો આ ન્યુટ્રોનને
ફરી પાછા ઉપયોગમાં લઈ અને બીજા યુરેનિયમ પર પ્રતાડિત કરીએ તો પાછી પ્રક્રિયા આગળ વધશે ને વિખંડન ફરીથી થશે. એટલે એણે જોયું પ્રાયોગિક રીતે કે જો આ ન્યુટ્રોન છે જે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવે છે એને થોડાક ધીમા પાડી દઈ, બરાબર, ધીમા પાડી દઈ અને થર્મલ ન્યુટ્રોન બનાવી દઈ, એટલે કે રૂમ ટેમ્પરેચરે જે ન્યુટ્રોનની ગતિ ઉર્જા એટલા ધીમા પાડી દઈ લગભગ સ્થિર જેવા, તો એ ન્યુટ્રોન હવે યુરેનિયમ સાથે સંઘાત અનુભવે, એની સાથે શોષણ પામે, તો યુરેનિયમનું ફરીથી વિખંડન થશે, ફરીથી વધુ ઉર્જા મળશે, વધુ ન્યુટ્રોન મળશે, વળી એ ન્યુટ્રોનને ધીમા કરો, વળી બીજા યુરેનિયમ સાથે અથડાઈને આમ ને આમ પ્રક્રિયા સતત ચાલુ રહે. તો આ સતત ચાલુ રહેતી પ્રક્રિયાને શૃંખલા પ્રક્રિયા નામ આપવામાં આવ્યું, જેનો સૌપ્રથમ વિચાર એનરિક ફર્મી આપ્યો હતો, બરાબર. પણ એમાં કેટલીક અડચણ આવતી હતી. અડચણો શું હતી એની મૌખિક ચર્ચા કરી લઈ તો કે એક તો એકદમ ઝડપી ન્યુટ્રોન મળતા હતા. હવે યુરેનિયમનો જથ્થો નાનો લીધો હોય અને એકદમ પ્રચંડ ગતિ ઉર્જાવાળો ન્યુટ્રોન આવે તો એ ન્યુટ્રોન તો એની બહાર નીકળી જશે કોઈનું વિખંડન કર્યા વગર. એટલે એનું સોલ્યુશન કાં તો એ થઈ શકે કે તમે યુરેનિયમનો જથ્થો બહુ મોટો કરી દો, તો એ રિસ્કી થઈ જાય પાછું. તો હવે શું કરવું? તો કે ભાઈ જથ્થો મોટો કરવાને બદલે ઓલા ન્યુટ્રોનને ધીમા પાડો, એનું સોલ્યુશન. તમને અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે કે સફળતા માટે જે મુશ્કેલી છે એ જણાવો અને એનું નિવારણ એ કહો. પછી બીજું પ્રચંડ ગતિ ઉર્જા ઉત્પન્ન થાય અને એનું ઉષ્મામાં રૂપાંતર થાય. તો એટલી પ્રચંડ ઉષ્મા હોય તો દ્રવ્ય નાશ પામે બધું, તો એને ઠંડુ પાડવું પડે. તો આ બધા એના પ્રોબ્લેમ્સ છે, એના સોલ્યુશન્સ છે. સ્ટેપ વાઇઝ આપણે એને જોતા જઈએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જો થર્મલ ન્યુટ્રોનવાળી વિખંડન પ્રક્રિયામાં એક કરતાં વધુ ન્યુટ્રોન મુક્ત થાય, એ તો ખબર છે, ક્યારેક 2, ક્યારેક 3, ક્યારેક 4, તો આપણે છે ને એની એવરેજ લઈને 2.5 ન્યુટ્રોન છૂટા પડે ને એવું કહી દીધું છે. ખરેખર 2.5 ન્યુટ્રોન હોય જ નહીં, કોઈ દી અડધો ન્યુટ્રોન બહાર નીકળે ન નીકળે, પણ 3 પ્રક્રિયાઓ કે 4 પ્રક્રિયાઓની એવરેજ લીધી ને પછી નક્કી કર્યું કે ચલો 2.5 ન્યુટ્રોન છે. જો દર એક યુરેનિયમ ન્યુક્લિયસ વિખંડન દીઠ સરેરાશ 2.5 ન્યુટ્રોન મુક્ત થાય. કેમ કે અમુક વાર 2 હોય, અમુક વાર 3 ન્યુટ્રોન હોય, તો મેં એના સરેરાશ અહીં લખ્યા છે. ઉત્સર્જિત વધારાના ન્યુટ્રોન બીજા યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરી વધારે ન્યુટ્રોન અને વધારે ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. શૃંખલા પ્રક્રિયા એમ આગળ વધે. એનરિકો ફર્મીએ આવી ઘટનાથી શૃંખલા પ્રક્રિયા શક્ય બને એવું સમજાયું. આઈડિયા ફર્મીનો થયો. જો અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા થાય, કંટ્રોલ વગરની શૃંખલા પ્રક્રિયા થાય તો શું થશે? તો એ ન્યુક્લિયર બોમ્બની જેમ વર્તશે, સીધો બ્લાસ્ટ જ થશે. કેમ કે કંટ્રોલમાં નથી. એક યુરેનિયમનું વિખંડન થયું, 3 ન્યુટ્રોન મળ્યા, 3 ન્યુટ્રોન 3 યુરેનિયમને તોડે, 3 ન્યુટ્રોનના 3 દીઠ 9 ન્યુટ્રોન મળે, તો 9 ન્યુટ્રોન 9 યુરેનિયમને તોડે, તો 9 તરી 27 ન્યુટ્રોન મળે. તો આમ તો પ્રચંડ વધારો થવા માંડે ને, શૃંખલા પ્રક્રિયા ફેલાતી જાય, મોટી મોટી થતી જાય. તો એ અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા થાય અને એમાં સીધો બ્લાસ્ટ જ થાય. કે જાનહાનિ, પછી દેશ બરબાદ થઈ જાય ને એટલી ઉર્જા એમાં ઉત્પન્ન કરે. જો આ પ્રક્રિયાનું નિયંત્રણ કરવામાં આવે, કંટ્રોલ કરવામાં આવે આ પ્રક્રિયાને, તો શું થાય? તો કે કંટ્રોલ કરેલી પ્રક્રિયા હશે તો 1 ન્યુટ્રોન 1 યુરેનિયમને તોડશે, વળી એમાંથી 2.5 ન્યુટ્રોન થયા, એમાંથી 1.5 ન્યુટ્રોન અથવા તો એના બાકીના ન્યુટ્રોનને નકામા કરી 1 જ ન્યુટ્રોનથી આગળ વધારવામાં આવશે. તો એ વધારાના ન્યુટ્રોનને કેમ દૂર કરવા એ સમજવા જેવું છે. એનો રસ્તો થયો, નિયંત્રણ થયું કે ભાઈ આપણે પ્રક્રિયા ધીમે ધીમે ચલાવી છે, એક હારે બ્લાસ્ટ નથી કરી દેવું, સતત ઉર્જા મેળે રાખે, ધીમે ધીમે ઉર્જા મેળે રાખે. તો એના માટે ઓલા વધારાના ન્યુટ્રોનનું શોષણ કરે ને એવા પદાર્થ દાખલ કરવામાં આવ્યા. એ પદાર્થ કેડમિયમ નામના કેડમિયમ નામના પદાર્થમાંથી બનાવેલું હોય. તો કેડમિયમ જે છે એ ન્યુટ્રોનનું શોષણ કરે છે, એટલે વધારાનું ન્યુટ્રોન નીકળી જશે. એ કેડમિયમનો સળિયો હોય ને એને એવી રીતે સેટ કરેલો હોય રિએક્ટરની અંદર કે જ્યારે ન્યુટ્રોનની સંખ્યા વધવા માંડે ને એટલે સળિયો અંદર દાખલ થાય રિએક્ટરમાં, એટલે વધારાનું ન્યુટ્રોનનું શોષણ કરે. જેવા ન્યુટ્રોન બેલેન્સમાં એટલે સળિયો એની મેળે બહાર નીકળી જાય. મતલબ નો ન્યુટ્રોનને ઘટવા દે, નો ન્યુટ્રોનને વધવા દઈએ, ન્યુટ્રોનને કંટ્રોલમાં રાખે, જેથી કરીને આખી પ્રક્રિયા બેલેન્સ ચાલે અને બ્લાસ્ટ થવાના ચાન્સીસ રહે નહીં. ઓકે, અડચણો આપી છે અને એના સોલ્યુશન આપણે સાથે જોતા જશે. પહેલું, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતા ન્યુટ્રોન ખૂબ ઝડપી હોય, તેથી તે આગળના ન્યુક્લિયસનું વિખંડન કર્યા વગર ભાગી છૂટે એવી સંભાવના હોય. એવું ન થાય એનો રસ્તો શું કરવો એ જોઈએ આપણે. હવે 92-235 યુરેનિયમનું વિખંડન કરો ને ત્યારે ધીમા ન્યુટ્રોન જે છે એ ઝડપી ન્યુટ્રોન કરતાં વધારે અસરકારક હોય. મતલબ આપણને ખબર ઝડપી ન્યુટ્રોન મળ્યા, આપણે ધીમા કરવા છે. પ્રયોગ એવું કહે છે
કે યુરેનિયમનું વિખંડન ધીમા ન્યુટ્રોનથી કરો ને વધારે અસરકારક હોય છે, મતલબ થવાની સંભાવના વધી જાય, વિખંડન થવાની સંભાવના વધી જાય. ઝડપી ન્યુટ્રોનમાં વિખંડનની સંભાવના ઘટે, એટલે ન્યુટ્રોન ધીમા પાડવા પડે ને. જો આ ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર ઉપયોગી છે. આ બે મુદ્દા વચ્ચે PDF ફાઇલમાં પ્લસ ટેક્સ્ટબુકમાં એક એક્સપ્લેનેશન આપ્યું છે. આ જવાબ લખતી વખતે એ એક્સપ્લેનેશન અહીંયા દેવાની જરૂર નથી, પણ એક્સપ્લેનેશન આપણે તો સમજવું પડે ને કે મોડરેટર એકચ્યુઅલી શું છે. તો હવે એના માટે હું તમને છે ને 11મા ધોરણમાં લઈ જાઉં. સ્થિતિસ્થાપક સંઘાત યાદ છે ને, બે પદાર્થ હોય ત્યારે એક પદાર્થ સ્થિર હોય, બીજો પદાર્થ એની અથડાય અને સ્થિતિસ્થાપક સંઘાત થાય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. પછી આપણે એવું એક તારણ આપ્યું હતું કે બે સમાન દળના પદાર્થ છે, એક સ્થિર પડ્યો છે, એક ગતિમાં છે, તો સ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે અહીંથી આ પદાર્થ આની સાથે અથડાય, પછી આપણે કીધું હતું વેગની અદલા બદલી થઈ જાય, યાદ આવે? ક્યારે સમાન દળના પદાર્થ હોય, સ્થિતિસ્થાપક સંઘાત હોય અને અથડામણ થાય તો વેગની અદલા બદલી થઈ જાય, એટલે મતલબ પેલો પદાર્થ જે આવતો તો એ સ્થિર થઈ જશે અને બીજો પદાર્થ ગતિમાં આવશે. સેમ વસ્તુ આપણે ન્યુટ્રોન માટે કરી શકીએ કે ભાઈ એક ન્યુટ્રોન પ્રચંડ વેગથી આવે છે, ન્યુટ્રોન જેટલું જ દળ ધરાવતું કોઈ પદાર્થ વચ્ચે રાખી દઈ અને બે વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાત કરાવીએ તો હવે ન્યુટ્રોન ઓલમોસ્ટ સ્થિર થઈ જશે અને આ પદાર્થ ગતિમાં આવશે. એટલે ન્યુટ્રોન ધીમો પડ્યો કે નહીં? તો ન્યુટ્રોનની નજીકનું દળ ધરાવતો પદાર્થ કયો? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે એક પ્રોટોન હોય એના ન્યુક્લિયસમાં, અથવા ઘણીવાર ડ્યુટેરિયમ તમે લઈ શકો. તો ઓલમોસ્ટ સરખું દળ થયું. કાં તો તમે ન્યુટ્રોનને થોડોક ધીમો પાડો છો, કાં તો તમે એને સ્થિર કરી દો છો. મતલબ ન્યુટ્રોનને એના જેટલા જ દળવાળા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરાવી એની ઝડપ સામેવાળા પદાર્થને ટ્રાન્સફર કરી દેવાની વાત થઈ. અને ન્યુટ્રોન તમારો ધીમો થઈ ગયો. હવે ધીમો થયો તો હવે એને યુરેનિયમ ઉપર આપાત કરવાની છૂટ. હવે યુરેનિયમનું વિખંડન કરી શકશે. તો ત્યાં જે ધીમો પાડવા માટે જેની સાથે ભટકાય છે એ પદાર્થને નામ આપ્યું મોડરેટર, કે જે એની સ્પીડને મોડરેટ કરી લે, ધીમી પાડી દે છે. તો મોડરેટર તરીકે પાણીનો ઉપયોગ થાય, ભારે પાણીનો ઉપયોગ થાય, ગ્રેફાઇટનો ઉપયોગ થાય. આ બધા મોડરેટર છે જે ન્યુટ્રોન જે ફૂલ સ્પીડથી આવતો એને ધીમા પાડે છે. બીજો મુદ્દો, બીજી અડચણ. પહેલી અડચણ અને એનું સોલ્યુશન આપણે જોયું. હવે બીજો મુદ્દો, શૃંખલા વિખંડન પ્રક્રિયામાં કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજેલા વિખંડનની સંખ્યા અને તેની અગાઉની પેઢીમાં ઉપજેલ વિખંડનની સંખ્યાના ગુણોત્તરને ગુણકાંક કહે છે. હવે પેઢી આવી, વર્ડ આવ્યો પેઢી એટલે મૂંઝવણ થાય, પણ હું તમને એક ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવું. પેઢી આપણે કેવી રીતે સમજશે નહીં, બરાબર? માની લો કે આપણી પાસે એક યુરેનિયમનો ન્યુક્લિયસ છે, એક ન્યુટ્રોન મેં એની ઉપર આપાત કર્યો યુરેનિયમ ઉપર, અને એમાંથી 3 ન્યુટ્રોન છૂટા પડ્યા. કેટલા? 3 ન્યુટ્રોન છૂટા પડ્યા. ચલો આપણે છે ને અનિયંત્રિત પ્રક્રિયાની વાત કરી છીએ. અનિયંત્રિત પ્રક્રિયા એટલે તો કે કંટ્રોલમાં નથી, અહીંથી બહાર નીકળતા 3 ન્યુટ્રોન યુરેનિયમનું વિખંડન કરી શકે ને એવું આપણે કર્યું. ઓલા કેડમિયમના સળિયા દાખલ કર્યા નથી એટલે ન્યુટ્રોનનું શોષણ થયું નથી, અને આ 3 મોડરેટરને લીધે ધીમા પડી ગયા. 3 ધીમા પડ્યા તો 3 પાછા એક યુરેનિયમ એ પ્રક્રિયા કરશે, બરાબર? તો આ છે ને છોકરા, આને ફર્સ્ટ જનરેશન કહેવાય, પહેલી પેઢી. અને આ જે યુરેનિયમ છે ને આ બીજી પેઢી થઈ. સમજ પડી? હવે વાક્ય વાંચો ફરીથી. શૃંખલા વિખંડનમાં કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજેલા વિખંડનની સંખ્યા અને તેની અગાઉની પેઢીમાં ઉપજેલા વિખંડનની સંખ્યાના ગુણોત્તર. એટલે આનું વિખંડનની સંખ્યા અહીંયા 3 થઈ, 3ના વિખંડન કરે આની સંખ્યા, અને આગળની પેઢીના વિખંડનની સંખ્યા 1. આ બેના ગુણોત્તરને ગુણક અંક કહે છે. ફરીથી સમજો. ચાલુ પ્રક્રિયામાં જે વિખંડન થાય છે એમાં કેટલા વિખંડન થયા એની સંખ્યા, આ ચાલુ પેઢી થઈ, અને આગળની પેઢીમાં જેટલાનું વિખંડન થયું એ બેનો જે ગુણોત્તર છે એને ગુણકાંક કહેવાય. જો ગુણકાંક એટલે કે આના છેદમાં આ, એટલે આનો ગુણકાંક શું થયો? 3/1 થયો ને. જો ગુણક અંક 3 થયો તો આ તમે મને કહો અનિયંત્રિત પ્રક્રિયા છે કે નહીં? તો જ્યારે ગુણક અંક 1 કરતાં મોટો આવે, 1 કરતાં મોટો એટલે વધારે ન્યુટ્રોને ભાગ લીધો, ત્યારે અનિયંત્રિત પ્રક્રિયાનું સર્જન થાય, વધારે ઉર્જા ઉત્પન્ન થાય, બોમ્બ બ્લાસ્ટ થાય.
મતલબ એવો થયો કે ગુણાંક 1 થી મોટો હોવો જોઈએ નહીં. જો હું આ ગુણોત્તર 1 કરી દઉં, મતલબ આ ન્યુટ્રોનનું મેં શોષણ કરાવી દીધું કેડમિયમ પાસે, આ ન્યુટ્રોનનું કેડમિયમે શોષણ કરી લીધું, તો હવે એક ન્યુટ્રોન એક જ યુરેનિયમનું વિખંડન કરશે, તો આ બીજી પેઢીમાં વિખંડન પામતા ન્યુક્લિયસ 1 થયા, અહીંયા 1 થયો, બેનો ગુણોત્તર 1:1 જ આવ્યો. તો જો ગુણાંક 1 આવે તો પ્રક્રિયા કંટ્રોલમાં આવેલી. સમજ પડી? પ્રક્રિયા કંટ્રોલમાં હાલે તો આપણને સતત ઉર્જા મળે રાખે, કોઈ અણબનાવ બનતો નથી. પણ માની લ્યો આ ન્યુટ્રોનનું શોષણ થઈ ગયું, તો હવે તમે અહીં કહી શકો ને કે ભાઈ બીજી પેઢીમાં કોઈનું વિખંડન થયું જ નહીં, તો 0/1 એટલે ગુણાંક <1 થઈ ગયો. જો ગુણાંક <1 થાય તો વિખંડન પ્રક્રિયા ઊભી રહી જાય, આપણને ઉર્જા મળતી બંધ થઈ જાય. એટલે આ ગુણાંક સમજવો બહુ જરૂરી છે કે કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે વિખંડન પામેલા ન્યુક્લિયસ અને એની આગળની પેઢીના ન્યુટ્રોન વડે વિખંડન પામેલા ન્યુક્લિયસના ગુણોત્તરને ગુણક કહે છે, જેને k થી દર્શાવવામાં આવે છે. જો k ની વેલ્યુ 1 થી મોટી તો અનિયંત્રિત પ્રક્રિયા, જો k ની વેલ્યુ 1 જેટલી તો નિયંત્રિત પ્રક્રિયા, અને જો k <1 હોય તો પ્રક્રિયા ધીમે ધીમે બંધ થઈ જશે. સમજો, આ ગુણકને k કહે છે. સફળ અને સ્થાયી શૃંખલા પ્રક્રિયા માટે k બરાબર 1 થવું જોઈએ. મેં સમજાવ્યું કેમ. k <1 થાય તો વિસ્ફોટ થાય, પ્રક્રિયા અનિયંત્રિત બને. મેં આ બહુ શોર્ટમાં લખ્યું છે, તમારે તો પીડીએફમાંથી લખવાનું છે. જો k <1 હોય તો પ્રક્રિયા ધીમી થાય, ચરઘાતાંકી રીતે ઘટે અને છેલ્લે બંધ થઈ જાય. k બરાબર 1 મૂલ્ય જાળવી રાખવા આનું નિયમન કરવું પડે ને. ન્યુટ્રોનની સંખ્યા વધવા માંડે, જો આની સંખ્યા વધે તો બીજી પેઢીના વિખંડનનું મૂલ્ય વધે, વધે તો ગુણાંક વધે તો અનિયંત્રણ થાય, અનિયંત્રણ તો જોતું નથી. એટલે k બરાબર 1 મૂલ્ય જાળવી રાખવા ન્યુટ્રોનનું શોષણ કરે તેવા કેડમિયમ કે બોરોનના સળિયા રાખેલા હોય છે, જે વધારાના ન્યુટ્રોનને શોષી લેશે અને kનું મૂલ્ય 1 અચળ જાળવી રાખશે. એ સળિયા ઓટોમેટિક અંદર આવજા કરી શકે ને એવા હોય. જેવું લાગે ને કે ન્યુટ્રોનની સંખ્યા વધવા માંડી એટલે કેડમિયમ બોરોન અંદર દાખલ થાય, વધારાના ન્યુટ્રોનનું શોષણ કરે. જેવા ન્યુટ્રોનની સંખ્યા 1:1 રેશિયોમાં આવે ને એટલે એ સળિયાની મેળે બહાર નીકળી જાય. એટલે પ્રક્રિયા છે એ ધીમા દરથી ચાલુ રહેશે. અહીં રિએક્ટરમાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય. આ બીજી મર્યાદા આવી આગળની. અહીં રિએક્ટરમાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે, એનું ટેમ્પરેચર 10⁶ કેલ્વિન જેટલું હોય છે. તેથી તેમાં વપરાતા મોડરેટર એટલે કે આ ભારે પાણીની બધું ગરમ થઈ જશે, પછી આ સળિયા જે યુઝ કર્યા એ ગરમ થઈ જશે, આખું રિએક્ટર ગરમ થઈ જશે. તો રિએક્ટરને ઠંડુ પાડવા શીતકનો ઉપયોગ થાય, કુલર. શીતક તરીકે રિએક્ટરમાં વાયુ પ્રવાહી સોડિયમ ધાતુને લોખંડની નળીમાંથી ઝડપથી પસાર કરવામાં આવે, જે આખી સિસ્ટમને ઠંડી પાડવાનું કામ કરે છે. હજી આપણો જવાબ બાકી છે, જોઈએ આગળ. ચોથો મુદ્દો, કુદરતી રીતે મળતા યુરેનિયમમાં વધુ પ્રમાણમાં રહેલ 92 યુરેનિયમ 238 એ પોતે વિખંડનીય નથી. મતલબ જેમ યુરેનિયમ 235 ને વિખંડિત કરી શકીને એમ 238 ને કરી શકતા નથી. તો એનું સોલ્યુશન શું કરવું? કેમ કે યુરેનિયમ જે કુદરતી રીતે મળે ને એમાં 235 વાળા પ્રપોર્શન કરતાં 238 યુરેનિયમનું પ્રપોર્શન વધારે છે. તો એનું વિખંડન કેમ કરવું? તો કે એનો રસ્તો એ કર્યો કે એના ઉપર જો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો રેડિયો એક્ટિવ એવું પ્લુટોનિયમ ઉત્સર્જિત થાય છે. નવું ન્યુક્લિયસ પ્લુટોનિયમનું બને, વધારે મોટું ન્યુક્લિયસ બને છે. જો આ યુરેનિયમ 92U238 છે, એને ન્યુટ્રોન આપ્યો તો એ ન્યુટ્રોન એની અંદર દાખલ થયો ત્યારની પરિસ્થિતિ થઈ. એટલે અત્યારે એ વધારાનો ન્યુટ્રોન યુરેનિયમની અંદર છે. એટલે હવે યુરેનિયમનું ન્યુક્લિયસ વધારે અસ્થાયી થયું એટલે એનો જે ન્યુટ્રોન છે એનું ભંગાણ થશે. એમાંથી બનશે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો. પ્રોટોન પાછો આને મળશે એટલે 92 + 1 93 થયું, અને પ્રોટોન પાછો એમાં એડ થયો એટલે એટોમિક વેઇટ છે એમનું એમ જળવાઈ રહેશે. સમજાણું? 239. અને એક બીટા નેગેટિવ કણ ઉત્સર્જિત થયો અને એક એન્ટી ન્યુટ્રિનો કણ ઉત્સર્જિત થયો, એટલે નેપ્ચ્યુનિયમ આપણને મળ્યું. હવે આ નેપ્ચ્યુનિયમ પાછું પોતે અસ્થાયી છે, એટલે નેપ્ચ્યુનિયમ છે એનો એક ન્યુટ્રોન ફરીથી પ્રોટોનમાં રૂપાંતરણ પામશે અને એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે અને ફરીથી એક એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થયો. તો પ્રોટોન
ફરીથી નેપ્ચ્યુનિયમના ઝેડમાં એડ થશે એટલે 93 + 1 94 પરમાણુ ક્રમાંક ફરીથી વધ્યો અને ઓબ્વિયસ છે કે ન્યુટ્રોનનો પ્રોટોન ન્યુક્લિયસમાં જ રહેવાનો એટલે એના પરમાણુ દળમાં કાંઈ ફરક પડ્યો નહીં, 239 જ રહ્યો. આ ઇલેક્ટ્રોન અને આ એન્ટી ન્યુટ્રિનો. અહીંયા જે પ્લુટોનિયમ આપણને મળ્યું આનું તમારે વિખંડન કરવું હોય તો તમે વિખંડન આનું કરી શકશો, આનું નહીં થાય 92 યુરેનિયમ 238નું. તો આ ચારેય મુદ્દા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં જે અડચણ આવી અને એના જે સોલ્યુશન આપણે આપ્યા એના વિશે છે. અને આના MCQ બહુ સરસ રીતે આ લોકો પૂછે છે, તો તમારે આ આખો ક્વેશ્ચન લખીને તૈયાર કરવાનો રહેશે. અહીં લેક્ચર પૂરો કરીએ.